લખતર તાલુકાના સદાદ ગામે બનેલ નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સદાદ ગામ નજીક બેઠો પુલ જર્જરિત થઈ જતા સદાદ, મોઢવાણા, નાના આંકેવાડિયા તથા પાટડી તાલુકાના ગામોમાં લોકોને અહીંથી આવન જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીઓ પડતી હતી. આ બ્રિજ સરકાર દ્વારા મંજૂર કરતા ₹2,90,90,000ના ખર્ચે નવો બ્રિજ બનતા આજે લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમારનું સદાદ સરપંચ વિરમભાઈ રબારી સહિત ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, તાલુકા કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મકવાણા, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, સદાદ ગામના સરપંચ વિરમભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.